હેલો એવરીવન, જય મા કાલીમાં. હું આવી ગઈ છું ફરીથી મારી ચેનલ પર. આજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે, તો વિચાર્યું કે તમારી સાથે આ રેસીપી શેર કરું. ને થેન્ક યુ સો મચ. મારો આગળનો જે દાળ પકવાનનો વિડીયો હતો એમાં તમે એટલો બધો પ્રેમ આપ્યો છે, તો બસ આવું નવું સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને એન્ડ સુધી જોજો. અને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મારી ચેનલને ભૂલતા નહીં. તો સૌથી પહેલાં મેં પાસ્તાને સારી રીતે બાફી લીધા છે, અને બાફવાની સાથે જ મેં થોડું તેલ અને મીઠું નાખી દીધું છે, જેથી સારી રીતે બફાઈ જાય ને ચોંટે નહીં તપેલીમાં. એટલા માટે પાણી બરાબર ઉકળી જાય પછી પાસ્તા નાખવાના છે. પાસ્તા બફાશે ત્યાં સુધી આપણે વ્હાઈટ સોસની તૈયારી કરી લીધી. તો મેં એક પેનની અંદર બટર નાખ્યું છે. હું એક હાથે વિડીયો ઉતારું છું ને એક હાથે કૂક કરું છું, તો મારું થોડુંક અનઇવન સમજી શકો છો કે જ્યારે આપણે જાતે જ વિડીયો રેકોર્ડ કરતા હોય ને જાતે જ વિડીયો શૂટ કરતા હોય ત્યારે આવી ઘણી થોડી નાની મોટી તકલીફો તો આવ્યા કરે. તો મેં પેનની અંદર બટર નાખ્યું છે, અને બટરની સાથે મેં લસણ મતલબ ગાર્લિક થોડો નાના નાના ચોપ કરીને નાખ્યા છે. અને પછી મેં થોડા લીલા મરચાં 2 લીધા છે. તીખું જોઈએ છે મને, પણ તમે જો નાના બાળકો માટે બનાવતા હોય તો એને સ્કીપ કરી શકો છો. પછી મેં ડુંગળી નાખી, ડુંગળીને બરાબર સાંતળી છે. પછી એની સાથે ટામેટાં બી નાખ્યા છે. તમારી પાસે કેપ્સિકમ હોય તો એ પણ નાખી શકો. તો એ બંનેને મેં સારી રીતે શેકી લીધા, મતલબ ફ્રાય કરી લીધા છે. એ ફ્રાય થાય એની બાજુમાં જ મેં ફરી એકવાર અડધી ચમચી જેટલું બટર લીધું છે. બટરની અંદર મેં કોર્નફ્લોર નાખ્યું છે 1 ચમચી જેટલો. તો કોર્નફ્લોરને બરાબર મેલ્ટ કરી લેવાનો છે. કોર્નફ્લોરને મેલ્ટ કર્યા પછી મેં એની અંદર દૂધ નાખ્યું છે. અડધો કપ મેં દૂધ લીધું છે, ને અડધો કપ મેં પાણી લીધું છે. આ બે એટલા માટે લીધું છે કે એકલું જો દૂધ હોય તો એ જલ્દી બળી જાય, અને પછી આપણને જે થોડું આમ લિક્વિડ જેવું જોઈએ છે એવું મળે ને. એટલા માટે મેં થોડું પાણી બી મારી રીતે એડ કર્યું છે. તો તમે જોઈ શકો છો આ બરાબર થઈ જાય પછી એની અંદર મેં દૂધ પણ નાખ્યું છે, અને પછી મેં સાથે પાણી બી નાખ્યું છે. પાણી નાખ્યા પછી મેં ચીઝની 2 સ્લાઇસ મોટી મોટી નાખી છે. તો તમે છીણીને બી ચીઝ નાખી શકો, કાં તો મોઝરેલા ચીઝ બી નાખી શકો, જેવું તમને ફાવે એવી રીતે તમે નાખી શકો છો. તો આપણો વ્હાઈટ સોસ તૈયાર થઈ રહ્યો છે. તો એની સાથે મેં આ ચીઝ એડ કરી દીધું છે. ચીઝને બી બરાબર હલાવીને એકવાર મેલ્ટ કરી લેવાનું છે પ્રોપર રીતે. અને એ જ્યારે આપણી ગ્રેવી પ્રોપર રેડી થઈ જાય એની અંદર મેં મરી પાવડરની સાથે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો બંને નાખ્યું છે, ને એને બી સારી રીતે મિક્સ કરી લીધું છે. અને એની ઉપર પછી મેં બરાબર હલાવીને મેં પાસ્તા નાખી દીધા છે જે આપણે બાફ્યા હતા એ. તો પાસ્તા નાખ્યા પછી એને પ્રોપર હલાવી દેવાનું છે, અને 2 થી 3 મિનિટ કૂક થવા દેવાનું છે. તો તમે જુઓ છો કે મેં આવી રીતે મસાલા નાખ્યા પછી એને પ્રોપર હલાવીને પછી એની અંદર પાસ્તા બી નાખી દીધા છે. તો મારા પાસ્તા રેડી થઈ જશે હમણાં 2 થી 3 મિનિટમાં. અને પછી સાંજે બી મને કશું સ્નેક્સ જોતું હતું, તો મેં ચણાની દાળ અને ચણાની દાળની અંદર ટામેટાં, ડુંગળી ઝીણા ઝીણા કાપીને નાખ્યા છે. મરચાં બી નાખ્યા છે 2 લીલા. તો તમે એમાં ધાણા, લીંબુ એ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ નાખી શકો છો. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો, અને જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મારી ચેનલને ભૂલતા નહીં. નેક્સ્ટ ટાઈમ પણ કશીક નવી રેસીપી લઈને હું આવીશ. તો થેન્ક યુ સો મચ.